નમસ્કાર. દેશના લાડેલા વડાપ્રધાન, સર્વાધિક લોકપ્રિય વૈશ્વિક નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 140 કરોડ દેશવાસીઓ માટે કલ્યાણ અને રાષ્ટ્રને સમર્પિતના સેવાભાવ સાથે કર્તવ્ય પથ પર 4399 દિવસ એક સૌથી સર્વાધિક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રાષ્ટ્રમાં સેવા કરવાનો રેકર્ડ અને સેવા કરવા માટેનો મોકો દેશની જનતાએ આપ્યો છે. ત્યારે આજના શુભ દિવસે માનની મોદી સાહેબની દીર્ઘાયુ માટે અને દેશ સેવા અવિરત કરતા રહેવા માટે પ્રભુને પ્રાર્થના અને અનેકાધિક શુભકામનાઓ. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ મોદી સાથે વિચાર વિમર્શ બાદ કિસાન સંઘના શ્રી જગમલભાઈ પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી આર કે પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ અને અન્ન નાગરિક પુરવઠાના માનનીય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને હું વિચાર વિમર્શ કર્યા બાદ એક ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને લીધો છે. બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2000 કિલો થતી હતી. હવે નિર્ણય એ 3500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે. એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે. સાથે સાથે મકાઈ પણ 1500 કિલો ખરીદી થતી હતી, એની 2500 કિલો થશે. એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે. સાથે જુવાર 1000 મણ ખરીદાતી હતી, એ 1700 મણ એ ખરીદવામાં આવશે. એટલે કે 85 મણની ખેડૂત ખરીદી એ ખેડૂતોના હિતમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે માનનીય વડાપ્રધાનશ્રીએ MSP પ્રાઇસ જે પ્રકારે ખેડૂતોના હિતમાં વધાર્યા છે અને ખરીદી થઈ રહી છે, એટલે ખેડૂતોના લાભમાં એક વધારાનો નિર્ણય કિસાન મોરચાના સૌ આગેવાનો સાથે બેસીને એમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકારે કર્યો છે અને આ વિભાગ દ્વારા આ ખરીદી હવે આ પ્રકારે કરવામાં આવશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.